કેશોદ એસટી ડેપો દ્વારા યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે કેશોદથી સોમનાથ અને સોમનાથથી નાથદ્વારા સુધીની ધામથી ધામ નવી સ્લીપર કોચ બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત સ્ટેટ રોડ કોર્પોરેશનની આ બે નવી સ્લીપર કોચ બસોને કેશોદ 88 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દેવા માલમે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। આ લોકાર્પણ પ્રસંગે એસટી ડેપો મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજસિંહ રાયસાદા, પ્રવીણ ડાંગર, સુરેશભાઈ સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ, એસટી વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ નવી બસ સેવા કાર્યરત થવાથી હવે કેશોદ અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મહાદેવ તેમજ રાજસ્થાન સ્થિત શ્રીનાથજી ધામ સુધીની મુસાફરી વધુ આરામદાયક, સુવિધાસભર અને સુરક્ષિત બનશે। સોમનાથ નાથદ્વારા રૂટને બે નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે। તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથદ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સરકારે દરેક ધારાસભ્યને બે બસ ફાળવી પ્રજાલક્ષી કેશોદ નાથદ્વારા 12:30 અહીંથી કેશોદથી ઉપડશે, સવારે 5 વાગે નાથદ્વારા પૂગશે। આ ઘણો ટાઈમથી રજૂઆત હતી, દરેક ધારાસભ્યને બે નવી સ્લીપર બસ ફાળવી। એમાં અમારા બીજલ બાપાનો ખૂબ સંદર્ભની ઈચ્છા હતી કે તમે બે બસ પાસ કરાવો, તો અમારી રજૂઆત લઈ ગૃહમંત્રીએ અમને આ બે બસ